હેલો એન્ડ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે જોવાનું છે આપણું નેક્સ્ટ યુનિટ 1B કે જેનું નામ છે એમિનો એસિડ, પોલીપેપ્ટાઇડ્સ એન્ડ પ્રોટીન. તો આ ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે એમિનો એસિડનું ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ એન્ડ સિન્થેસિસ ઓફ એમિનો એસિડ. એટલે કે એમિનો એસિડનું વર્ગીકરણ, કેટલા પ્રકારના એમિનો એસિડ હોય છે અને એમિનો એસિડનું સંશ્લેષણ આપણે આ યુનિટની અંદર ભણવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે યુનિટ 1B એમિનો એસિડ, પોલીપેપ્ટાઇડ્સ એન્ડ પ્રોટીન. ફર્સ્ટ ઓફ ઇન્ટ્રોડક્શન આવશે એમિનો એસિડનું. પ્રોટીનના જળ વિભાજનથી આલ્ફા એમિનો એસિડ મળે છે. તમને લોકોને ખ્યાલ જ હશે કે એમિનો એસિડ જે છે એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાઈને પ્રોટીન બનાવે છે. એટલે પ્રોટીનનું આપણે હાઇડ્રોલિસિસ કરીએ તો આપણને શું મળે? આલ્ફા એમિનો એસિડ. પ્રોટીનમાં લગભગ 26 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. આ ખાસ યાદ રાખજો, પ્રોટીનમાં લગભગ 26 પ્રકારના એમિનો એસિડ મળ્યા છે આપણને. અને જે એમિનો એસિડ છે તેની ઉણપથી શરીરનો વિકાસ રૂંધાય છે, તેનું ડેવલપમેન્ટ થતું નથી. નેક્સ્ટ છે કે એમિનો એસિડ એ કાર્બનિક સંયોજનો છે કે જેમાં એમિનો ગ્રુપ અને કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ બંને સમૂહ આવેલા હોય. તમને લોકોને ખ્યાલ જ હશે કે એમિનો એસિડ જે છે એમાં એમિનો ગ્રુપ અને કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ એટલે કે NH2 ગ્રુપ અને COOH ગ્રુપ આવેલું છે. એટલા માટે એને એમિનો એસિડ કહેવાય છે. તેમના એસિડના કાર્બોક્સિલિક સમૂહના આલ્ફા કાર્બન સાથે જો NH2 સમૂહ જોડાયેલો હોય તો તેને આલ્ફા એમિનો એસિડ કહેવાય છે. હવે ધારો કે કોઈ એક સ્ટ્રક્ચર છે, એમાં જે આ કાર્બોક્સિલિક એસિડનો આલ્ફા કાર્બન હોય, ધારો કે આ કાર્બન છે, બરાબર, એની સાથે આ કાર્બોક્સિલિક એસિડ જોડાયેલું છે. તો એના આલ્ફા કાર્બન સાથે NH2 ગ્રુપ જોડાયેલું હોય તો એને શું કહેવાય? આલ્ફા એમિનો એસિડ. તો જો અહીંયા એક્ઝામ્પલ છે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એ છે ગ્લાયસિનનું, જેને એમિનો એસિટિક એસિડ પણ કહેવાય છે. હવે જુઓ તમે અહીંયા કાર્બન, આ છે કાર્બોક્સિલિક એસિડ COOH, એટલે આ કયું ગ્રુપ થઈ ગયું? કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ. એનો આલ્ફા કાર્બન એટલે કે અહીંયા C, બરાબર. એની સાથે જો એમિનો ગ્રુપ જોડાયેલું હોય એટલે કે આ NH2 સમૂહ, તો એને શું કહેવાય? આલ્ફા એમિનો એસિડ. આલ્ફા એમિનો એસિડ. એવી જ રીતે છે સેકન્ડ એક્ઝામ્પલ એલેનાઇનનું, કે આ જે કાર્બોક્સિલિક એસિડ છે, બરાબર, આ જે ગ્રુપ થયું એ કયું થયું? કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ. એના આલ્ફા કાર્બન સાથે શું જોડાયેલું છે? એમિનો ગ્રુપ. આ આલ્ફા કાર્બન છે એની સાથે જોડાયેલું છે એમિનો ગ્રુપ, તો એને કહેવાય આલ્ફા એમિનો એસિડ. નેક્સ્ટ છે કે કાર્બોક્સિલિક સમૂહથી બીટા કે ગામા સ્થાને આવેલા NH2 સમૂહના સ્થાન ઉપરથી તેને બીટા એમિનો એસિડ અથવા ગામા એમિનો એસિડ કહેવામાં આવે છે. હવે આપણે ઉપર જોઈએ, જો ફક્ત આ સ્ટ્રક્ચર ન હોય, આની જગ્યાએ શું હોય? આ NH2 ડાયરેક્ટ આની સાથે જોડાયેલો હોય તો એનું શું કહેવાય? આલ્ફા એમિનો એસિડ. પરંતુ હવે આ જે કાર્બોક્સિલિક એસિડ છે એની સાથે આલ્ફા કાર્બન આ જોડાયેલો છે, એની સાથે આ જે બીટા કાર્બન જોડાયેલો છે એની સાથે જો NH2 સમૂહ જોડાયેલો હોય તો એને શું કહેવાય? બીટા એમિનો એસિડ. અથવા તો અહીંયા જે છે સ્ટ્રક્ચર એનું નામ છે બીટા એમિનો પ્રોપિયોનિક એસિડ. સેમ એ જ રીતે અહીંયા જે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ છે એનું આ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન અને આ ગામા કાર્બન છે એની સાથે અહીંયા એમિનો ગ્રુપ જોડાયેલું છે, તો એને શું કહેવાશે? ગામા એમિનો એસિડ. આ જે સ્ટ્રક્ચર છે એ શેનું છે? ગામા એમિનો વેલેરિક એસિડનું. તો આ રીતે તેને આલ્ફા, બીટા અથવા તો ગામા એસિડ એમિનો એસિડ તરીકે આપણે ઓળખીએ છીએ. દરેક એમિનો એસિડમાં NH2 અને COOH ગ્રુપ આ બંને સમૂહ આવેલા હોવાથી ખાસ યાદ રાખજો, તે કેવું છે? ઉભયગુણી, એમ્ફોટેરિક છે. એટલે કે એસિડિક અને બેઝિક બંને ગુણધર્મ તે ધરાવે છે. શું કામ? તો કે એમિનો એસિડની અંદર એમિનો ગ્રુપ અને કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ આવેલું છે એટલા માટે. કેટલાક એમિનો એસિડમાં વધારાના COOH સમૂહ આવેલા હોય છે. કાર્બોક્સિલિક એસિડ જે છે એ ગ્રુપ એક કરતાં વધારે આવેલા હોય છે, તો તેને એસિડિક એમિનો એસિડ કહેવાય છે. જોઈએ આપણે અહીંયા આ જે એસ્પાર્ટિક એસિડનું સ્ટ્રક્ચર છે એમાં કાર્બોક્સિલિક એસિડ જે છે એ 1 અને આ 2, આ રીતે ટોટલ 2 આવેલા છે.
તો આવા એમિનો એસિડને એસિડિક એમિનો એસિડ કહેવાય છે, બરાબર. એવી જ રીતે ગ્લુટારિક એસિડમાં પણ આ એક અને અહીંયા બે, આ રીતે એક કરતાં વધારે તેની અંદર કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ આવેલા હોય તો તેને એસિડિક એમિનો એસિડ કહેવાય છે. કેટલાક એમિનો એસિડમાં વધારાના NH2 સમૂહ આવેલા હોય તો તેને બેઝિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. જો એમિનો એસિડમાં એક કરતાં વધારે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ આવેલું હોય તો તેને એસિડિક એમિનો એસિડ કહેવાય છે, અને અમુક એમિનો એસિડમાં વધારે જો એક કરતાં વધારે એમિનો ગ્રુપ આવેલા હોય તો તેને બેઝિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ખાસ યાદ રાખજો, બેઝિક એમિનો એસિડ જે છે એનું એક્ઝામ્પલ છે ગ્લાયસિન અને હિસ્ટિડિન. સોરી, ગ્લાયસિન અહીંયા નહીં આવે, બરાબર. ગ્લાયસિન જે છે એમાં એક જ એમિનો એસિડ ગ્રુપ છે અને એક જ કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ છે, બરાબર, એટલે એ ન્યુટ્રલ થઈ જશે. અહીંયા આવશે હિસ્ટિડિન કે જેની અંદર એક કરતાં વધારે એમિનો ગ્રુપ પ્રેઝન્ટ છે. નેક્સ્ટ છે કે બધા જ એમિનો એસિડ શરીરમાં તેજ રૂપે અથવા તો પ્રોટીનના સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે, કારણ કે પાચન તંત્રમાં તેનું સંશ્લેષણ થતું નથી. જે એમિનો એસિડ છે આપણા બોડીમાં એના જ ફોર્મમાં અથવા તો પ્રોટીનના ફોર્મમાં આપણને મળે છે, બિકોઝ તેનું સંશ્લેષણ, તેનું સિન્થેસિસ જે છે એ થતું નથી પાચન તંત્રમાં. પાચન માર્ગની અંદર ઉત્સેચકો દ્વારા પ્રોટીનનું હાઇડ્રોલિસિસ થઈ આલ્ફા એમિનો એસિડ મળે છે, અને આ જે આપણને એમિનો એસિડ મળે તે બ્લડ દ્વારા શું થઈ જાય છે? એબ્ઝોર્બ થઈ જાય છે, જે કોષોના નવસર્જન માટે વપરાય છે, એટલે કે નવા કોષોને સર્જન કરવા માટે તેનો યુઝ થાય છે. એમિનો એસિડ જે છે એ એઝ અ મેડિસિન તરીકે પણ યુઝ થાય છે. ફોર એન એક્ઝામ્પલ, થાઇરોક્સિનની ઉણપથી કંઠમાળનો રોગ થાય છે. થાઇરોક્સિન જે એમિનો એસિડ છે, બરાબર, એની ઉણપથી, જો એ આપણા બોડીમાં ઓછું હોય તો એની ઉણપથી આપણને કંઠમાળનો રોગ થઈ શકે છે. તો સ્ટુડન્ટ્સ, આ બધું હતું એમિનો એસિડનું ઇન્ટ્રોડક્શન. તો હવે આપણે નેક્સ્ટ જોવાનું છે આલ્ફા એમિનો એસિડનું વર્ગીકરણ. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાય જ છે કે આલ્ફા એમિનો એસિડનું વર્ગીકરણ આપો. તો આલ્ફા એમિનો એસિડનું વર્ગીકરણ નીચે મુજબ થાય છે. ફર્સ્ટ છે રાસાયણિક સ્વભાવને આધારે, ઓન ધ બેઝિસ ઓફ કેમિકલ નેચર. સેકન્ડ છે બંધારણ ઉપરથી, ઓન ધ બેઝિસ ઓફ સ્ટ્રક્ચર. અને થર્ડ છે જરૂરી અને બિનજરૂરી એમિનો એસિડ, એટલે કે ઇસેન્શિયલ એન્ડ નોન ઇસેન્શિયલ એમિનો એસિડ. પરંતુ તમારે આ સેમેસ્ટરની અંદર ફક્ત બેના આધારે તમારે જોવાનું છે એનું ક્લાસિફિકેશન. એક છે એમાં રાસાયણિક સ્વભાવને આધારે અને બીજું છે બંધારણ ઉપરથી. જરૂરી અને બિનજરૂરી એમિનો એસિડ જે છે આપણે આ સેમેસ્ટરની અંદર જોવાનું નથી. તો ચાલો સ્ટાર્ટ કરીએ રાસાયણિક સ્વભાવને આધારે એમિનો એસિડનું વર્ગીકરણ. સૌથી પહેલું છે રાસાયણિક સ્વભાવને આધારે કેમિકલ નેચર, ઓન ધ બેઝિસ ઓફ કેમિકલ નેચર. તો એમાં ફર્સ્ટ છે ન્યુટ્રલ એમિનો એસિડ, કે જે એમિનો એસિડમાં NH2 સમૂહ અને COOH સમૂહ જે છે એ સરખા પ્રમાણમાં આવેલા હોય, કે એમિનો ગ્રુપ અને કાર્બોક્સિલિક એસિડ જે છે એનો રેશો કેવો હશે? 1:1. તો એવા એમિનો એસિડને ન્યુટ્રલ એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે ફોર એન એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ છે ગ્લાયસિન અને સેકન્ડ છે એલેનાઇન. તો ગ્લાયસિનમાં જોઈએ આપણે તો અહીંયા એક એમિનો ગ્રુપ આવેલું છે અને અહીંયા એક જે છે એ કાર્બોક્સિલિક ગ્રુપ આવેલું છે. તો આ જે ગ્લાયસિન છે એને ન્યુટ્રલ એમિનો એસિડ કહેવામાં આવે છે. શું કામ? તો કે તેની અંદર એક એમિનો ગ્રુપ અને એક કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ આવેલું છે. એવી જ રીતે જોઈએ આપણે એલેનાઇન. એલેનાઇનમાં પણ અહીંયા એક એમિનો ગ્રુપ અને અહીંયા એક કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ આવેલું છે. બંનેનું પ્રમાણ કેવું છે? સરખું છે. એક એમિનો ગ્રુપ છે તો એની સામે એક કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ આવેલું છે. એટલા માટે આ જે એલેનાઇન છે એને ન્યુટ્રલ એમિનો એસિડ કહેવાય છે. નેક્સ્ટ છે એસિડિક એમિનો એસિડ. તો આમાં શું થતું હશે? આપણે ઉપર જોઈ ગયા એ જ પ્રમાણે કે જે એમિનો એસિડમાં કાર્બોક્સિલિક એસિડની સંખ્યા, સમૂહની સંખ્યા 2 અથવા 2 કરતાં વધારે હોય તો તેને એસિડિક એમિનો એસિડ કહેવાય છે. અહીંયા છે એસ્પાર્ટિક એસિડ. એસ્પાર્ટિક એસિડ જે છે એ એસિડિક એમિનો એસિડનું એક્ઝામ્પલ છે. ખાસ એમનો જે સ્ટ્રક્ચર છે એ યાદ રાખજો, તમને એમના સ્ટ્રક્ચર છે એક માર્કમાં પણ પૂછાઈ શકે છે. તો અહીંયા
આ જે કાર્બોક્સિલિક એસિડ છે એ 1 અને અહીંયા 2 ટોટલ 2 આવેલા છે, એટલે જેનો રેશો તો એ શું થઈ જાય છે 2:1 થઈ જાય છે. એટલે એસિડિક ગ્રુપ જે છે એની અંદર એમિનો એસિડની અંદર વધી જાય છે. તો એવા એમિનો એસિડને એસિડિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે. તો નેક્સ્ટ હવે આપણે જોવાનું છે એ છે બેઝિક એમિનો એસિડ. આ જે બેઝિક એમિનો એસિડ છે એમાં શું હશે તો કે જે એમિનો એસિડમાં NH2 સમૂહની સંખ્યા 2 અથવા 2 કરતાં વધારે હોય અથવા તો એમિનો સમૂહ જે છે એ 2 અથવા 2 કરતાં વધારે પ્રમાણમાં હોય તો તેને બેઝિક એમિનો એસિડ કહેવાય છે. ફોર એન એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ કે લાઇસિન. લાઇસિન છે એની અંદર ટોટલ 1 અને 2 એટલે 2 કરતાં અથવા 2 અહીંયા એમિનો ગ્રુપ આવેલા છે. સેમ એ જ રીતે હિસ્ટિડિનમાં આ રીતે એમિનો ગ્રુપ આવેલા છે. તો આ બંને એક્ઝામ્પલ છે એ કોના છે બેઝિક એમિનો એસિડના. એમિનો એસિડ જે છે એ કેવા હશે સાયક્લિક અથવા તો સિમ્પલ ચેઇન ફોર્મમાં હશે. તો જે બંધારણને આધારે એટલે કે ઓન ધ બેઝિસ ઓફ સ્ટ્રક્ચર છે એના આધારે આપણે એમિનો એસિડને સાયક્લિક અથવા તો સિમ્પલ ફોર્મ સિમ્પલ ચેઇન ફોર્મ આ રીતે આપણે એના ટાઈપ પાડી શકીએ. એમાં છે ફર્સ્ટ એલેનાઇન ફિનાઇલ એલેનાઇન. તો આ જે સ્ટ્રક્ચર છે આટલું આ છે એલેનાઇનનું બરાબર, અને એની સાથે ફિનાઇલ ગ્રુપ અટેચ થઈ ગયો છે એટલે એને કહેવાય એલ ફિનાઇલ એલેનાઇન. આ બધા જ જે એમિનો એસિડના સ્ટ્રક્ચર છે એ તમારે યાદ રાખવાના છે, તમને એક્ઝામમાં એક માર્કમાં પણ પૂછી શકે છે. તો સેકન્ડ છે એલ ટાયરોસિન. તો આ જે બંને સ્ટ્રક્ચર છે એની અંદર સાયકલ આવેલી છે બરાબર, તો એવાને ચક્રીય એમિનો એસિડ કહેવાય છે. જ્યારે એલેનિન જે છે એ સિમ્પલ ફોર્મમાં આવેલા છે બરાબર, સિમ્પલ ચેઇન ફોર્મમાં. તો સ્ટુડન્ટ્સ ચાલો રિવિઝન કરી લઈએ આપણે આજના લેક્ચરમાં શું ભણ્યા. સૌથી પહેલાં તો કે પ્રોટીનના જળ વિભાજનથી આલ્ફા એમિનો એસિડ મળે છે. પ્રોટીન લગભગ 26 પ્રકારના હોય છે, પ્રોટીન જે છે એમાંથી એમિનો એસિડ જે છે એ લગભગ 26 પ્રકારના મળ્યા છે. અને આ એમિનો એસિડ હોય એની ઉણપથી એની ડેફિશિયન્સીથી જે બોડી હોય છે એનો વિકાસ રૂંધાય છે. એમિનો એસિડ એ એવા કાર્બનિક સંયોજનો છે કે જેમાં એમિનો અને કાર્બોક્સિલિક એસિડ એટલે કે NH2 અને COOH ગ્રુપ આવેલા હોય. તેમના એસિડના COOH સમૂહના આલ્ફા કાર્બન સાથે જો NH2 ગ્રુપ જોડાયેલું હોય તો તેને આલ્ફા એમિનો એસિડ કહેવાય છે. જો આજે છે એ છે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ, એના કાર્બન એટલે કે આલ્ફા કાર્બન સાથે એમિનો ગ્રુપ જોડાયેલો હોય તો તેને આલ્ફા એમિનો એસિડ કહેવાય છે. અહીંયા આપણે 2 એક્ઝામ્પલ જોયા, ગ્લાયસિન અને એલેનાઇન. એના પછી આપણે જોયું કે આલ્ફા એમિનો એસિડ એટલે કે કાર્બોક્સિલિક એસિડ છે એની બાજુનો કાર્બન એટલે કે અહીં આલ્ફા કાર્બન. જો એની બાજુનો કાર્બન હોય તો એને શું કહેવાય બીટા કાર્બન. આ કાર્બોક્સિલિક એસિડ છે એની બાજુનો એટલે કે આલ્ફા કાર્બન, એની પાસેનો એટલે કે બીટા કાર્બન બરાબર. તો બીટા કાર્બન સાથે એમિનો ગ્રુપ જોડાયેલો હોય તો એને બીટા એમિનો એસિડ કહેવાય છે. એ જ રીતે આ કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ આ આલ્ફા, અહીંયા બીટા અને અહીંયા ગામા બરાબર. તો ગામા કાર્બન સાથે એમિનો ગ્રુપ જોડાયેલું હોય તો તેને ગામા એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. દરેક એમિનો એસિડમાં NH2 અને COOH બંને સમૂહ આવેલા હોવાથી તે ઉભયગુણી છે બરાબર, એમ્ફોટેરિક છે. કેટલાક એમિનો એસિડમાં વધારાના કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ આવેલા હોય છે એટલે તેને શું કહેવાય છે એસિડિક એમિનો એસિડ. એક્ઝામ્પલ છે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટારિક એસિડ. જ્યારે અમુક એમિનો એસિડમાં NH2 ગ્રુપ વધારે આવ્યા હોય તો એને બેઝિક એમિનો એસિડ કહેવાય છે. આ જે બધા એમિનો એસિડ છે બરાબર એ શરીરમાં બોડીમાં એ જ રીતે મળે છે અથવા તો પ્રોટીનના ફોર્મમાં આપણને મળે છે, કારણ કે તેમનું પાચન તંત્રમાં સિન્થેસિસ થતું નથી. આ જે પાચન માર્ગ જે છે એની અંદર જે એન્ઝાઇમ રહેલા હોય એના દ્વારા શું થશે પ્રોટીનનું હાઇડ્રોલિસિસ થશે અને પ્રોટીનનું હાઇડ્રોલિસિસ થઈને આપણને આલ્ફા એમિનો એસિડ મળશે. જે એમિનો એસિડ જે છે એ આપણને બ્લડ જે છે આપણા બ્લડ દ્વારા એબ્ઝોર્બ થઈ જશે અને નવા કોષોમાં ઉત્પાદનમાં પ્રોડક્શનમાં યુઝ થશે. એમિનો એસિડની ઉણપથી રોગ થઈ શકે છે અને દવા તરીકે પણ યુઝ થાય છે. થાઇરોક્સિન જે છે એનાથી કંઠમાળનો રોગ થાય છે. એના પછી આપણે જોયું આલ્ફા એમિનો એસિડનું વર્ગીકરણ 3 પ્રકારે થાય છે, ઓન ધ બેઝિસ ઓફ કેમિકલ નેચર, ઓન ધ બેઝિસ ઓફ સ્ટ્રક્ચર એન્ડ એસેન્શિયલ ઓર નોન એસેન્શિયલ. તમારે આ સેમેસ્ટરની અંદર 2 જ પ્રકાર જોવાના છે, ઓન ધ બેઝિસ ઓફ કેમિકલ નેચર અને ઓન ધ બેઝિસ ઓફ કેમિકલ સ્ટ્રક્ચર. તો બેઝિસના આધારે તેમાં 3 પ્રકાર પડે છે. એક છે ન્યુટ્રલ,
એક છે એસિડિક અને એના પછી છે બેઝિક. ન્યુટ્રલ એમિનો એસિડ એટલે શું? તો કે જે એમિનો એસિડમાં NH2 ગ્રુપ અને COOH ગ્રુપ જે છે એ સરખા પ્રમાણમાં હોય એને કહેવાય ન્યુટ્રલ એમિનો એસિડ, તટસ્થ એમિનો એસિડ. એના એક્ઝામ્પલ છે ગ્લાયસિન અને એલેનાઇન. નેક્સ્ટ આવે એસિડિક એમિનો એસિડ. એવા એમિનો એસિડ કે જેમાં કાર્બોક્સિલિક એસિડ જે છે એની સમૂહની સંખ્યા 2 અથવા 2 કરતાં વધારે હોય તેને એસિડિક એમિનો એસિડ કહેવાય. એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટારિક એસિડ. નેક્સ્ટ છે બેઝિક એમિનો એસિડ. બેઝિક એમિનો એસિડમાં શું થશે? તો કે જે એમિનો એસિડમાં NH2 સમૂહની 2 અથવા 2 કરતાં વધારે હોય, વધારે પ્રમાણમાં હોય અથવા તો સંખ્યા એની જે છે એમિનો સમૂહની 2 અથવા 2 કરતાં વધારે હોય તો તેને બેઝિક એમિનો એસિડ કહેવાય. એના પછી હતું સેકન્ડ કે બંધારણને આધારે. તો અમુક જે એમિનો એસિડ છે એ સાયક્લિક છે અને અમુક જે એમિનો એસિડ છે એ ચેઇન ફોર્મમાં છે. તો અહીંયા મેં તમને ફક્ત એક્ઝામ્પલ માટે 2 જ એમિનો એસિડ આપ્યા છે. બાકીના એમિનો એસિડ જે છે એ હું તમને મટીરિયલમાં આપી દઈશ. બધા જ એમિનો એસિડ તમારે કરી નાખવાના છે. એકમાં છે એલ ફિનાઇલ એલેનાઇન અને સેકન્ડ છે એલ ટાયરોસિન. તો સ્ટુડન્ટ્સ, આ હતું ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું સિન્થેસિસ ઓફ એમિનો એસિડ. થેન્ક યુ.